નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માધાપરમાં મહિલાઓના ગળામાંથી ચેન ખેંચી જનાર 2 આરોપી ઝડપાયા। ભુજના પરાસમાન માધાપરમાં એક સપ્તાહમાં 2 મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્રની ચીલ ઝડપના બનાવો બન્યા છે। જો કે એક ગુનામાં પોલીસે દોડધામ કરીને ગણતરીના કલાકોમાં 2 યુવકોને દબોચી લીધા છે, પરંતુ અગાઉ બનેલા ગુનાના આરોપીઓનો કોઈ પત્તો મળ્યો નથી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેઉના ફોટો શેર કર્યા છે। માધાપરની ભવાની હોટલ પાછળ આવેલા રેલવે ટ્રેક પરથી રવિવારે સાંજે 26 વર્ષીય પરિણીતા અંજલિ દેવી ઠાકુર 2.5 વર્ષના બાળકને લઈને પસાર થતી હતી, ત્યારે સામેથી પગપાળા આવેલા 2 યુવકોએ તેના ગળામાં રહેલું 20,000નું મંગળસૂત્ર ખેંચી લૂંટીને ભુજોડી તરફ નાસી છૂટ્યા હતા। 2 યુવકો મંગળસૂત્ર વેચવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે માધાપરના સોનાપુરી ગેટ પાસેથી પોલીસે તેમને પકડી લીધા છે। ઝડપાયેલા યુવકોમાં નરેન્દ્ર ઉર્ફે નવીન લાલાભાઈ સુમાર મારવાડા ઉંમર વર્ષ 19 અને જાસીન ઉર્ફે જાસલો ઇશાક અલી નોડે ઉંમર વર્ષ 20 બંને રહે સુમરાવાંઢ ભવાની હોટલ પાછળ મધર ડેરી નજીક માધાપરનો સમાવેશ થાય છે। બેઉ પાસેથી પોલીસે 20,000નું મંગળસૂત્ર રિકવર કરી લીધું છે। ગત 8મી જૂનની સાંજે 5:45ના અરસામાં માધાપરના ભીમાસર વિસ્તારમાં ઘર બહાર સગા સંબંધીઓ જોડે ઊભીને વાતો કરતી એનઆરઆઈ મહિલા મંજુલાબેન વરસાણીના ગળામાંથી 3 તોલાની 1.5 લાખની સોનાની ચેઇન ખેંચીને 2 બાઇક સવાર યુવકો ગંગેશ્વર રોડ તરફ નાસી છૂટ્યા હતા। માધાપર નવાવાસ ગ્રામ પંચાયતે ગામમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સહિત 45 જેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડેલા છે। આ કેમેરામાં બંને ચેઇન સ્નેચરોના ફૂટેજ કેપ્ચર થઈ ગયા છે। ગુનો બન્યાની ગણતરીની મિનિટોમાં તેમણે પહેરેલા કપડાં બદલી નાખ્યા હતા। જે બાઇક પર તેઓ ફરતા હતા તે બાઇક ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મળ્યું હતું અને તે અંજારમાંથી ચોરાયેલું હોવાની શક્યતા છે। જો કોઈ આ 2 સ્નેચરોને ઓળખતા હોય તો પોલીસને જાણ કરવા તેમણે અનુરોધ કર્યો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।